દાંતીવાડા ખાતે બનાસ બેંકની 67મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। આજરોજ દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટી ખાતે બનાસ બેંકની 67મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સ્વાગત પ્રવચન થકી કરાઈ હતી। આ પ્રસંગે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયેલા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસ બેંકે પોતાની બિનકાર્યક્ષમ અસ્કયામતોમાં નોંધપાત્ર ઘટાડો કરીને બેંકનું ટર્નઓવર ₹7,000 કરોડ સુધી પહોંચાડ્યું છે, જે સહકારી ક્ષેત્ર માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ છે। તેમણે આ સિદ્ધિ બદલ બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર અને નિયામક મંડળને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ વર્ષ 1959માં સ્થાપિત બેંકના પાયાના વડીલોની દીર્ઘદ્રષ્ટિને બિરદાવી બેંકના વર્તમાન ચેરમેન અને નિયામક મંડળના નેતૃત્વમાં થઈ રહેલી ઉત્તરોત્તર પ્રગતિને વખાણી હતી। આ પ્રસંગે મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે સૌની સહિયારા પ્રયાસથી બનાસ બેંક આજે આર્થિક રીતે અત્યંત મજબૂત બનીને ખેડૂતો અને પશુપાલકોની સાચી ભાગીદાર બની છે। સભાના પ્રારંભે બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતરે તમામ સભાસદો, ખેડૂતો અને મહાનુભાવોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે બનાસ બેંક માત્ર એક નાણાકીય સંસ્થા નથી, પરંતુ ઉત્તર ગુજરાતના ગ્રામીણ વિસ્તાર અને ખેડૂતોના ઉત્થાન માટેની એક સશક્ત સહકારી ચળવળ છે। તેમણે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2025-26માં બેંકે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે। બનાસ ડેરીના 4.5 લાખથી વધુ પશુપાલકો અને વિવિધ સહકારી સંસ્થાઓના અતૂટ વિશ્વાસને કારણે બેંકની કુલ ડિપોઝિટ વધી ₹4,360 કરોડ સુધી પહોંચી છે, જેમાં 2,517 કરોડની લો કોસ્ટ ડિપોઝિટનો સમાવેશ થાય છે। બેંકે ખેડૂતો, પશુપાલકો અને નાના વેપારીઓને ₹2,748 કરોડનું ધિરાણ પૂરું પાડ્યું છે, જ્યારે બેંકનું પોતાનું સ્વભંડોળ ₹447 કરોડ થયું છે। નિયામક મંડળના સહયોગથી બેંકે ચાલુ વર્ષે 25 કરોડનો ચોખ્ખો નફો અર્જિત કર્યો છે, જે અંતર્ગત તમામ સભાસદ મંડળીઓ માટે 9% ડિવિડન્ડ આપવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, વાવ થરાદ જિલ્લા પંચાયત પ્રમુખ રત્નીબેન પરમાર, ધારાસભ્ય અનિકેતભાઈ ઠક્કર, માવજીભાઈ દેસાઈ, લવિંગજી ઠાકોર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, જિલ્લા અગ્રણી કીર્તિસિંહ વાઘેલા, નરેશજી ઠાકોર, પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્યો સહિત સહકારી આગેવાનો, બનાસ બેંકનું નિયામક મંડળ, અધિકારીઓ, કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આજે ધી બનાસકાંઠા જિલ્લા મધ્ય સહકારી બેંક લિમિટેડની 67મી વાર્ષિક સાધારણ સભા દાંતીવાડા મુકામે આ ઓડિટોરિયલ હોલમાં યોજાઈ। એમાં આજે વર્ચ્યુઅલી આપણા વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના યશસ્વી ચેરમેન અને જેમણે આ બનાસકાંઠાને એક નવી દિશા આપી છે સહકારમાં અને તમામ લોકોને સુખાકારી માટેની જેમણે ચિંતા કરી છે એવા માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ ત્યાં વર્ચ્યુઅલી મિટિંગમાં જોડાયા। આ સાથે બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સાહેબ, વાવ થરાદ જિલ્લાના અધ્યક્ષ નરેશજી ઠાકોર, આપણા ધારાસભ્ય શ્રી લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી પ્રવીણભાઈ માળી, સ્વરૂપજી ઠાકોર અને અમારા બેંકના વાઇસ ચેરમેન, અમારું સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ, પૂર્વ સંસદ પરબતભાઈ, પૂર્વ સંસદ અનાવાડિયા સાહેબ અને ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ, અનિકેતભાઈ ઠાકર અને અનેકવિધ જિલ્લાની સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા એપીએમસીના ચેરમેનશ્રીઓ, સંઘના ચેરમેનશ્રીઓ અને મોટી વિશાળ સંખ્યામાં જે અમારા સેવા સહકારી મંડળીના ચેરમેનશ્રીઓ અને સહકારી આગેવાનો જોડાયા। એમનો આપના માધ્યમ વતી પહેલો તો સ્વાગત કરું છું અને આભાર માનું છું। અમારી બેંકે 67 વર્ષમાં બેંકની ડિપોઝિટ 4350 કરોડ, બેંકનું ધિરાણ 2750 કરોડ અને જે લો કોસ્ટ ડિપોઝિટ છે એ પણ 2500 કરોડ ઉપર છે। બેંકે એના સભાસદ મંડળીઓને 9%નું ધિરાણ અને સભાસદોને ભેટ આપવાનું પણ આ સાધારણ સભામાં નિર્ણય કર્યો છે। અને માનનીય અધ્યક્ષ સાહેબે જે માર્ગદર્શન આપ્યું કે આ બેંકનું ગરીબોની મૂડી છે, નાના માણસોની મૂડી છે, એ કાયમી સલામત રહે એના માટે એનપીએ ઘટાડવાનો પણ અમે ઉત્તમ પ્રયાસ કર્યો છે। અને મને જે સાથ સહકાર મારા કાર્યકર દરમિયાન આપ મળ્યો એ બદલ મારા બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીનો, સમગ્ર બૃહદ બનાસકાંઠા જિલ્લાના તમામ ચેરમેન, મંત્રીશ્રી અને સહકારી આગેવાનો આપના માધ્યમ વતી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। આ બેંકે આ છેલ્લા 1 વર્ષમાં એનું જે ધંધો છે તે 7,000 કરોડને પાર કર્યો છે, એ બદલ
મારા સમગ્ર અમારા એમડી શ્રી અને મારા સ્ટાફ મિત્રોને પણ હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.